હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું મારા મંદિરમાં દીવાબત્તી કરીશ તે તમને હું બતાવીશ. મારા મંદિરમાં 2 દીવા થાય છે. એક કાના ભગવાનનો દીવો થાય છે અને એક માતાજી એટલે કે કુળદેવી માનો દીવો થાય છે અને હું સાથે અગરબત્તી પણ કરીશ. મંદિરમાં દીવા પ્રગટાઈ જાય અને અગરબત્તી થઈ જાય એટલે હું એક હાથે દીવા અને અગરબત્તીની આરતી ઉતારીશ અને એક હાથે ઘંટડી વગાડીશ. મને ઘંટડી વગાડવાની બહુ મજા આવે છે. મંદિરની બાજુમાં હું આવી જ રીતના પ્રદક્ષિણા પણ કરીશ. મંદિરમાં પ્રદક્ષિણા થઈ જાય એટલે હું ઘંટડી મૂકી દઈશ અને એક હાથે આરતી અને ધૂપ દીવા મંદિરમાં આપી દઈશ અને મંદિરવાળા રૂમમાં પણ બધે આપી દઈશ. પછી આવી જ રીતના બીજા બાજુમાં બેડરૂમ છે ત્યાં પણ હું આવી જ રીતના ધૂપ અને અગરબત્તી આપી દઈશ. ત્યાં પણ લક્ષ્મીજીનો ફોટો છે ત્યાં પણ હું આવી રીતના ધૂપ આપી દઈશ. પછી કિચનમાં, હોલમાં અને ઉંબરા ઉપર ગણેશજીની મૂર્તિ છે ત્યાં પણ હું આવી રીતના ધૂપ આપીશ. નીચે ઉંબરા ઉપર આપીશ અને ઉંબરા ઉપર જ અગરબત્તી પણ હું આવી રીતના કરું છું. ઉંબરે અગરબત્તી કરીને આપણે આવી ગયા છીએ પાછા મંદિરવાળા રૂમમાં. મંદિરવાળા રૂમમાંથી વ્હાઇટનો ડબ્બો લઈને આવી ગયા છીએ હોલની બાલ્કની ખોલતા જ તો પવન આજે બહુ બધો હતો. આપણે આવી ગયા છીએ તુલસી માને દીવો કરવા. તુલસી માને દીવો કરવા માટે આવી ગયા છીએ અને આજે બહારનું હવામાન વધારે જ કંઈક હતું. બહુ પવન હતો એટલે દીવો થતો ન હતો. છતાં મેં દીવો વારંવાર કરતી હતી પણ દીવો થતો ન હતો. પવન એટલો બધો હતો કે દીવો ઓલવાઈ જતો હતો. છતાં મેં દીવો પ્રગટાવવાની કોશિશ કરી અને આખરે છેલ્લે દીવો પ્રગટી ગયો અને આપણે મૂકી દીધો દીવાની જગ્યાએ દીવાને અને મેં લાગી લીધું તુલસી માને પગે. તુલસી માને પગે લાગીને આપણે આવી ગયા પાછા હોલમાં. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.